ભગવાન હે મને લઈ જાને તારી સંગાત, તારા વિના ગમતું નથી, હવે તારા વિના ગમતું નથી. હાય હું એકલી એકલી ગા છો ને ગમતું નથી શું છે? તમને કઈ વાત કરવા જેવું છે? શું વાત કરવી છે? મારે તો ઘણું કેવું છે પણ જીભ નથી ઉપડતી. હું કેવું પણ બોલી જાને, જીભ નથી ઉપડતી. હું આ કેવાય ગામના સરપંચ, ધૂળ પડી તમારા સરપંચ પણામાં આવે. મારા સરપંચ પણા ઉપર તું મેળા મારશો મને? તો હું કરું? હું નહીં, આખું ગામ મેળા મારે છે. હું મેળા મારે છે? મેળા મારે આ મારે આટલી સાહેબી ગામના સરપંચ છતાંય મારે ઘરના કામ કરવા પડે. નથી નળમાં ટીપું પાણી આવતું, નથી કઈ ઘરમાં સુવિધા. હવે સુવિધાની કરમાં આ વખતે મને ચૂંટણીમાં ઉભો રહેવા દે. હજી જો હું ફરીવાર આવી ને તો ગામમાં હું કઈ બાકી નહીં રહેવા દઉં અને ઘરે ટાકો બનાવી દે મોટો જબરો. હું ટાકો બનાવી દઈશ. હવે હું તમને બીજી વાર આવવા દઉં? હું જ ગામનાને જઈને કહી આવું કે એને સરપંચમાંથી કાઢી નાખો. જઈને આવે હું જ આવીને આ વખતે ગામના એવા કામ કરું અને એટલા મત લઉં કે જીતું હું જ. જીતે અને તું તો કઈ છે નહીં. કઈ શીખવા છે તમાર મને તમને? રંગલો ધારે કરે, રંગલો ધારે કરે, નકરો ગામમાં ભાટકા કરસ. જો કાલે કાન તોડી આવી હતી કે તારા ઘરવાળાને સમજાઈ દેજે, જો આજ વખતે એને અમે મત દીધો છે, જો નળમાં પાણી ન આવ્યું ને તો લાકડી એને છે ને વાહો કાબરો કરી નાખી. પછી ઓલી મોંગુડી આવી હતી, મારી બધી બેનપણી મને મેણા ટોણા મારવા આવે. તમારે ક્યાં જોઉં છે? હા ભાઈ, ગામના મને પેલા હું કીધું તું કે ઘરે ઘરે નળ આપો, તો મેં નળ આપ્યા. પાણીની શોખવટ મને નહોતી કરી, ખાલી નળ આપવાની વાત કરી હતી, મેં નળ આપી દીધા. તો નળ ને હું કરે? બટકા ભરે. હવે તે મને વાત કરી છે, મને સમજાઈ ગયું છે. આ વખતે પાણી હોતે ન અપાવી દે. અને ઓલો મગનિયોન ઓલો છગનિયોન આ જો બહુ મોટી મોટી ફેંકતા હતા ને, મોટા મોટા ગોળા ફેંકે. અહીંયા ડામર રોડ થઈ જાય, અહીંયા સમસાન બની જાય. કાઈ કર્યું? કોક દીકના ઢીબી નાખશે ગામના. બધુંય થઈ જાય, શાંતિ રાખ. શાંતિ રાખ. છતે ઘરવાળાએ મારે બધા આ કામવાળી મારે રાખવી છે તો વિચાર કરું છું. નથી પાણી આવતું, મારે બેડા લઈ લઈને છેક ગામના પાદર પાણી ભરવા જવાનું. બધા એમ કે હાય હાય સરપંચની બાયડી પાણી ભરવા આવી. હવે તારો કકો બંધ કર, તને કીધું તો ખરા, હું કરી દે બધું. મારો કકો બંધ થવાનો જ નથી, સમજાઈ ગયું? તમારે સાંભળવું જ પડશે. તો કકો બોલ, ભેગી એબીસીડી બોલ, બારાક્ષરી બોલ, બોલ્યા જાય. તમને બધી મજાક જ હું જઈશું, જે કામ જાઓ. એ બધું થઈ જાય બરાબર. હું ગામમાં જો અટાણે જાવ જ છું, આગળ મીટિંગ કરું બધાની. જો મીટિંગ માં કઈ નો થયું ને એટલે હમણાં આવીશો ને ત્યાં જ જાઉં છું. હાલ શાંતિ રહે. હા હા, મીટિંગ ની જગ્યાએ પહોંચી ગયો. બસ હવે માણસો આવે એટલે મીટિંગ ની શરૂઆત કરી દે. રામ રામ સરપંચભાઈ, રામ 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 રામ. વાહ, તું આવી કે હોય? તે આવું જ ને, હું આવી? હું જોવા આવી અહીંયા કે તમારી કેવડી આબરૂ છે ગામમાં. મીટિંગ ચાલુ છે, જોતી નથી? મીટિંગ ચાલુ છે એટલે તો આવી. અને મીટિંગ માં આવો તમે આમ ચારે કોર કરો છો, આમાં રેડો ખેડો જ બેઠો છે. આ દર વખતેની મીટિંગ ની ટેવ હોય અમારે લોકોને, આમાં ને આમાં કરવાની, સમજાણું? ઠીક, તમને એવી ટેવ પડી ગઈ છે ને? હા. એમ નહીં, તમે આમ કરશો ને તો એક વૈધોસ ને એ નહીં રે. ના બાપા ના, હજી તું આગળ જોતો ખરા. હું જોવ જ છું આગળ. સરપંચજી હું જોઉં છું, જોઈજે. મારી મીટિંગ નો એકવાર દહકો વાગ છે, એકવાર મને બીજી વાર છૂટાવા દે તું. હજી તમને બીજી વાર છૂટાવાનું છે એમ? હા. કોણ તમને દે મત? એટલે તો મીટિંગ કરું છું, દેહે ને આ બધા દેહે મને. હવે ભાઠા મારીને કાઢશે ગામની બહાર. હવે ઊંચી ફેંકોમાં બહુ હોય. આ વખતે એવી ઈચ્છા છે કે જે પબ્લિક મને જે કહે ને એની ઈચ્છા હું પૂરી કરી દે બધી. હા ભીમભાઈ. હા ભાઈ. આપણે 3 વર્ષ છે. હા. સંડાસ બનાવ્યું નહીં. હા. ઓલું પાસ નહોતું છું મારે. હા ભાઈ. હા. એવું પણ જો સંડાસ નું ખાણકુવો ખોદાણો ભાઈ. હા. હે પછી સંડાસ નો કુકડો નો આવ્યો. હા. પછી બાવણું નો આવ્યું. એ ભાઈ ઉપાધિ ગીરમાં મને સરપંચ માં આવવા દે.
એટલે તને સંડાસ કરાવી દઈશ અને બાયણું નાખાવી દઈશ. પણ ઓલા સરપંચે કાંઈ આપ્યું જ નથી. એ હા થઈ જાય, મને આવા દે ને એકવાર તું. આમ જો હા આપણે શમશાન બનાવ્યું, હા એમાં હજી કોઈ ખાટલો નથી નાખ્યો, એના થઈ ગયા 3 વર્ષ. એ આપણે ઓલા સરપંચે શમશાન તો બનાવી દીધું. એ તો કઈ ગયા હું ખાટલો કરાવી દઈશ, પણ કોઈ કઈ કર્યું નથી. હવે કોઈને ભાઈ. જાવું હોય ને તો તકલીફ થાય. આ કેલે આ પેનલ માં મને આવા દે ને ભાઈ. જો શમશાન ને ખાટલો નાખી દઉં અને જેને પછી ત્યાં જવું હોય ને હોવા એ જાય. જો ઉપાધિ નહીં પછી. ઉપાધિ નહીં. હા હા તો એ કાંઈ બરોબર છે વાંધો. તમારે. અને આયેલા કઈક મીટિંગ હતી ને શું થયું એનું? ક્યાં કાંઈક સરપંચ ની મીટિંગ હતી એલા ભાઈ. સોરે જાહેરાત તો થતી હતી. હા તો હાલો ઈ બાજુ હાલો હાલો. હાલ. હા તો હું તમને શું કહેતી હતી? હું સાંભળતા નથી, બોલું છું ક્યારની. પણ હું મારા તોરમાં હોય મગજમાં. તમારા મગજમાં કોણ જાણે હું ઘૂમતું હોય છે. રામ 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 રામ. આવો હારું ભાઈ. હારું હારું બેહો બેહો બેહો. અહીંયા. હા હા બેહો. બેહો, બેહો. તે હું ભાઈ ભેગા કર્યા બધાને. આ મીટિંગ ચાલુ કરી છે ભાઈ. શેની મીટિંગ છે? આ સરપંચ ના મત લેવાની. એટલે આખેલે તમારો જ ઊભું રહેવાનું છે? હા ઓ વર્ષો વર્ષ આપણે જઈશું. કોઈક બીજાનો વારો આવવા દ્યો ભાઈ. આ સરપંચ છે એ તો ખબર છે ને. હા ઈ તો ખબર છે, એટલે જ પૂછું છું. એને આખેલે પાછું ઊભું રહેવાનું છે. ઊભું રહેવાનું અને થોડીક મર્યાદાથી વાત કરો યાર. મર્યાદાથી જ વાત ચાલે ભાઈ. કોકનો વારો આવવા દ્યો તો સારું લાગે ગામ પ્રમાણે એમ. મારું કેવું ભાઈ એવું થાય ના, એ હાચું. બરોબર ને? હાચું ભાઈ. હા જાય ભાઈ બધાયનું થઈ રહ્યા છે. આ કલાક આપણે ઊભું રહેવાનું થાય છે. કાકા હું તમને ઈ જ કહેતો હતો. આમ આખું મને કહે ઊભું રહેવું છે તો બેઠા હો કામ ઊભા રહ્યો. એટલે એમ નહીં ભાઈ, સરપંચ માં ઊભું રહેવાનું થાય છે. આ છેલ્લા સરપંચ મારા કાકા જ બનશે. એ માં તમારા કાકા? હા સારું સારું. આ મારા મોટા ભાઈ દીકરો હે. બરાબર. હા એ તો સમજાયું. કાકા હોય એટલે મોટા ભાઈ દીકરો છે ને બીજું કઈ ન હોય. સરપંચ માં આગળ મારે ઊભું રહેવાનું થઈ છે પહેલા. હા તે રેજો, એમાં આપણે થોડી ના હોય. બરાબર. અને મને ગામ પૂરો સપોર્ટ આપે છે. બાકી જેતું તો હું જ, મને વિશ્વાસ છે મારી ઉપર. ભલે તમે 5 વર્ષ સરપંચ માં રહ્યા એમના, અમને કોઈને કઈ વાંધો નથી ભાઈ. તમે તો સરપંચ માં આવ્યા તમે મોટી મોટી કરતા હતા. કેવું રોડ બનાવી દે. રોડ બનાવી દીધો. ડામર ગયા. ઈ ડામર બધો ખાઈ ગયો. હું ખાઈ ગયા? પછી આપણે ભાઈ છોકરાઓ તમે બધા હતા ત્યારે ઓલી વાત હતી ડેમ ની, કે ડેમ બનાવી દઈશ ને એમાં પાણી ભરી દઈશ ને. ડેમ બની ગયું, પાણી ગયા. ઈ પાણી પી ગયા. તો આ બધું તમારા હારું જ કરવાનું છે. તારું પૈતું હવે મોર ને ક્લાઉડી થાશો. એ ભાઈ સરપંચ માં એટલે જ હું તને કહું, આ છેલ્લે 5 વર્ષ મને રહેવા દે ભાઈ. શાંતિ રાખો ભાઈ. સરપંચ માં તો હું જ છું અને બધાય માં હું જ લે. એ મારે ભાઈ ગામનો આખાનો આગ્રહ છે કે ભીમભાઈ તમે સરપંચ માં ઉભા રહ્યો ને તો સારું ભાઈ. આગ્રહ તો મારો છે બધાને. આ પણ તો એક વાર જોવા દ્યો ને એને. એમ નહીં એ ભાઈ, મારી વાત સાંભળો ને તમે. તમે ઘરમાં પેલા ડખા પછી કરજો, પણ આગળ મારે ઉભું રહેવાનું થાય છે. એ મારે કેવું થાય છે? મારું ક્યાં નહીં થાય. હવે તમે આ જવાબદારીમાંથી મુક્ત થઈ જાઓ અને છે ને હું કહું તમારે સરપંચ બનવાનું હા. કરી જ લીધું છે. પાકું ફાઇનલ છે. તમે પોતે જ બનવાનું. હા હું પોતે જ. એમ ને? હા. તો મારી એક છે ને શરત છે હો. શું બોલો? હા, જો તમે સરપંચ બનવાના હોય તો ગામની અંદર મારે એક બ્યુટી પાર્લર ખોલવાનું છે. એટલે ભાઈ હું કહી દે ને, હું બ્યુટી પાર્લર બનાવી દે. એ બ્યુટી પાર્લર નહીં, બ્યુટી પાર્લર. આ ભાઈ બ્યુટી પાર્લર કે બ્યુટી પાર્લર જે હોય ઈ બાકી બનાવી દે. પાકું હાલો. બનાવી દો ને? હા. તો તમે ગામના સરપંચ ફાઇનલ. કાઈ વાંધો. એ ભાઈ આ પેલે સરપંચ માં હું આવીશ. તમે આગળ અહીં આવી જાઓ. આ કાઈ વાંધો નહીં હાલો. તું ઘરવાળી છો, ઘો છો, મારી કોઈ થવાને બદલે એની કોઈ થાશો. એ ભાઈ સરપંચ માં હું બોલે બીજું કઈ નહીં. ઈ નહીં ભેગું થાય. ના ભાગું થાય તો ન થાય. સરપંચ માં હું બોલે નો મેળાવે મારે. ઈ મેળાવે નો મેળાવે. મેં તને કીધું ને સરપંચ માં હું બોલે. બરોબર ને ભાઈ છોકરાઓ? મારી વાત સાચી છે કે ખોટી? ગામ મારી કોઈ ગામ બધું મારી ભેગું છે ભાઈ. સરપંચ માં હું બોલે નો મેળાવે મારે. મારે આ એક મત ની જરૂર છે. આ એક મત આવી જાય ને એટલે ગામ આખું મારી બાજુ છે. ઈ કયુનો બેઠો છે, મારી હાટું જ બેઠો છે, મને એવું લાગે છે. ના ઈ મતે મારે લઈ લેવું છે. નો ભેગું થાય. તને ભાઈ તારી ઘરવાળી મત નથી દેતી. ઈ બીજા હું મત દેતા હતા. ઈ અમારા ઘરનો મામલો છે ભાઈ. તું બીજી રહેવા દે. આ તો હું છે સરપંચ માં હું ઉભો રહેવાનો. હું મર્યાદાથી કયુનો તમે કરતો તો હું મર્યાદાથી જ બોલું છું ભાઈ. સરપંચ માં હું ઉભો રહીશ. નો ભેગું થાય. તમારું શું કેવું થાય છે? હવે હું તમને શું કહું છું.
હવે આ સરપંચ પણ આ પદમાંથી રાજીનામું આપી દો, રાજીનામું. તારે નથી કરવાની થતી ઈ કાંઈ. અને આમ ઈન બીન મારીને તે સરપંચ ન થઈ જાય, પાછળ કેટલો ભોગ દેવો પડે. પણ તારા ડો ઓલા દાંત કાઢે છે, બે માણસ ડખામાં આ બાજુ વ્યાય, એક ઝાપટ ભેગા આગળ ફેરી નાખી બધું. મંડાણી શું કહ્યું નહીં તે. એ ભાઈ હું છે ભાઈ તારે એ સરપંચ માં આગળ મારે ઉભું રહેવાનું થાય. તને કેટલી વાર કીધું મેં? કયું ટાણા હું બોલું છું ખબર નથી પડી. એક ઝાપટ ભેગા આગળ સનુ દાંત પાડી નાખી. દાંતનું કહે. અત્યારના સરપંચ ગણપાઈ નથી આવતું, સનુ દાંત નું કહે. સનુ દાંત માં હું કામ કીધા ખબર છે? હું કામ કીધા? ત્રણેય ના થઈને કીધા. અલા ત્રણ ના સનુ થઈ. આ તમારી પર ભૂગ્યો છે તો તમારા બેયના ડખામાં મારો વાંકો છે. આ તો સરપંચ મારે થવાનું થાય છે. બસ ન થવા દઉં. કેમ નથી થવા દે તો હું જોઉં છું. તને તારા ઘરનું મત નથી મળે એમ. આમ જો એ એમને મળે એમ છે. પૂરી તૈયારી સાથે આવ્યા, લાકડી બાકડી લઈને. હવે તમે છે ને, હું સાચું કહું છું, રહેવા દ્યો. તું તો મહેરબાની કરીને મોંઘી રે, ઘરે આવીને જોઈ લે હું તને આજતો. આ તો વધારે હું છે, તારે હું છે, તારે બધું છે. કયું ટાણો તારે બાજુ છે હું. એટલે તારે બાજુ છે. આ લાકડી તો માંગો કે લઈને આવ્યો. તારે તું જૂનો સરપંચ હોય એટલે હું થઈ ગયું. તારા માણસોનો કાઈ ન હોય. હું આયા હું આકલ હું જવાનો છું. હું તારી લાકડી બાકડી થી બીવું નહીં. આ તો હું માણસો ભેગા લઈને આવ્યો છું ભાઈ. માણસોનું કાઈ ન આવવા દઉં. માથા તું તેની છે. એ ભાઈ તારી જ માથાકૂટ છે, બીજા કોઈની માથાકૂટ નથી. તો તારા માથારું બાટી છીએ અમે. મારા માથા તું બાતો તો માલી પાસે નથી ચૂંટણી તાર, નથી આધાર તાર, નથી પાન તાર, અને હું આ દામણો નથી. હે?